નૈઋત્યનું ચોમાસું 23મી જૂનથી મહારાષ્ટ્રમાં આગળ વધે તેવી સંભાવના છે અને આ વાતની જાહેરાત હવામાન ખાતા દ્વારા આજે કરવામાં આવી છે. આવનારા સમયમાં ચોમાસું આગળ વધે તે માટે સંજોગો બની ચૂક્યા છે. આ ઉપરાંત વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં આજે અને આવતીકાલે વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. હવામાન વિભાગે આજે જાહેરાત કરી છે કે 23મી જૂન પછી મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવાના સંજોગો હવે અનુકૂળ બની ગયા છે. આ ઉપરાંત 25 જૂન સુધીમાં પૂર્વોત્તર ભારતમાં અને 22 જૂન સુધીમાં બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ તો આ તમે વિન્ડી મોડલ જોઈ રહ્યા છો, તેમાં આ છે ભારતનો નકશો. અને હાલમાં તમે જે દક્ષિણ ભારતમાં જે મહારાષ્ટ્રના વિસ્તારમાં જોઈ રહ્યા છો, જ્યાં કોકણનો વિસ્તાર છે, ત્યાં હાલમાં સાઉથ વેસ્ટ મોન્સૂન આપણું સ્થિર થયેલું છે અને આવનારા સમયમાં એટલે કે 23 તારીખ સુધીમાં આ સાઉથ વેસ્ટ મોન્સૂન મજબૂત બનીને આગળ વધે તેવી સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવે દર્શક મિત્રો, આપને એ પણ જણાવી દઈએ કે આ વર્ષે ભારતમાં આમ તો નૈઋત્યના ચોમાસાની બે શાખા હોય છે. એક અરબી સમુદ્રનું ચોમાસું અને એક બંગાળની ખાડીનું ચોમાસું. તેમાં આ વખતે બંગાળની ખાડીનું જે ચોમાસું છે તે આ વખતે ખૂબ જ મજબૂત રહ્યું છે અને બંગાળની ખાડીનું ચોમાસું તે ખૂબ ઝડપથી ભારતમાં આગળ વધી રહ્યું છે. વાત કરીએ હવે દેશના અન્ય ભાગોની, તો દેશમાં હજુ પણ કેટલાક ભાગો એવા છે કે જ્યાં આવનારા સમયમાં 4 થી 5 દિવસ સુધી હીટવેવની સંભાવના છે. આ માટે હવામાન વિભાગે કહ્યું છે કે જે મહારાષ્ટ્રમાં જે વિદર્ભનો વિસ્તાર છે એટલે કે નાગપુરનો વિસ્તાર છે, આ ઉપરાંત જે પૂર્વીય મધ્યપ્રદેશનો વિસ્તાર છે અને આ ઉપરાંત જે પૂર્વાંચલનો વિસ્તાર છે, જ્યાં પ્રયાગરાજ ને બધા જિલ્લાઓ આવે છે, ત્યાં આવનારા સમયમાં ભારે હીટવેવની સંભાવના રહેલી છે. આ ઉપરાંત ભારતમાં કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં થંડરસ્ટોર્મની પણ સંભાવના રહી છે, જેમ કે છત્તીસગઢ છે, રાજસ્થાનનો વિસ્તાર છે અને આ ઉપરાંત જે રાયલસીમાના જે વિસ્તારો છે, જે આંધ્રપ્રદેશમાં આવ્યું, ત્યાં પણ થંડરસ્ટોર્મની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવે વાત કરીએ દર્શક મિત્રો આપણા ગુજરાતની, તો આપણા ગુજરાતમાં આજે અને આવતીકાલે શું પરિસ્થિતિ રહેવાની છે, તો તમે સ્ક્રીન પર જોઈ શકો કે આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે, સુરતની આજુબાજુનો વિસ્તાર છે, ત્યાં વરસાદ પડી શકે છે અને જે સૌરાષ્ટ્રમાં જે વેરાવળનો વિસ્તાર છે, આ ઉપરાંત જે ભાવનગર ને અમરેલીનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદ પડવાની આગાહી વિન્ડી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવે દર્શક મિત્રો, આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ તો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આજની આગાહી. તો આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, રાજકોટ અને બોટાદમાં વરસાદ પડવાનો છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ આજે વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. વાત કરીએ હવે આવતીકાલની, તો આવતીકાલે 22મી તારીખે જે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે તેમાં દક્ષિણ ગુજરાતમાં છે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પછી મહીસાગર માટે, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર માટે પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, રાજકોટ અને બોટાદ માટે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં તો કેટલાક જે હવામાન નિષ્ણાંતો છે તેમના દ્વારા એ કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે, પરંતુ ગુજરાતમાં જે ચોમાસાના પ્રવેશને લઈને ઘણા બધા મતાંતરો પણ પ્રવર્તી રહ્યા છે અને સંભાવના છે કે આવનારા સમયમાં 24 જૂન પછી ગુજરાતમાં આ વરસાદની ગતિ વધારે ઝડપી બને તેવી સંભાવના છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.